સાબરકાંઠા હિંમતનગરની મુખ્ય સિવિલ ખાતે આવેલ સીટી સ્કેન મશીન બંધ હાલતમાં જોવા મળ્યા. અગાઉ બંધ હોવાથી રજૂઆત કર્યા બાદ પણ ચાલુ કરાયું નથી સીટી સ્કેન મશીન, પરંતુ છેલ્લા 6 માસથી બંધ છે આ મશીન. મોટી સંખ્યામાં આવતા દર્દીઓને અન્ય જગ્યાએ જઈને ચેકિંગ કરાવવું પડે છે. આ સીટી સ્કેન કરાવવું પડે છે અન્ય જગ્યાએ જઈને. વારંવાર રજૂઆત કરવા બાદ પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં પણ લોકો પૈસા ખર્ચવા માટે બન્યા મજબૂર.